અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન ખાતે થયો હોબાળો. નિકોલના મંગલ પાંડે હોલમાં આજરોજ કોષ્ટી સમાજનો સમારોહ યોજાયો હતો. કોષ્ટી સમાજનો યોજાયેલ સમારોહમાં સમાજના ઉપપ્રમુખ મુકેશ કોષ્ટીનો પુરુષો અને મહિલાઓએ નોંધાવ્યો વિરોધ. વર્ષ 2022માં કોષ્ટી સમાજના યુવક અને યુવતીના થયેલ લગ્નને લઈને થયો વિરોધ. સમાજના ઉપપ્રમુખ મુકેશ કોષ્ટીના પુત્ર ઉત્સવના લગ્ન અશોક કોષ્ટીની દીકરી સાથે થયા હતા. લગ્ન બાદ દીકરી દિશા અને દીકરો ઉત્સવ કેનેડા સ્થાયી થયા હતા. કેનેડા ગયા બાદ પતિ ઉત્સવના અન્ય યુવતીઓ સાથેના સંબંધોની જાણ પત્ની દિશાને થઈ હતી. આડા સંબંધોને લઈ બંનેએ કેનેડામાં છૂટાછેડા લેવાનું કર્યું હતું નક્કી. સામાજિક રીતરિવાજ મુજબ આપેલ ઘરેણા પતિ ઉત્સવ અને તેનો પરિવાર પરત ના કરતો હોવાનો યુવતી પક્ષનો આક્ષેપ. ઘરેણા પરત લેવા યુવતીનો પરિવાર પતિ ઉત્સવના પિતા પાસેથી છેલ્લા કેટલાક મહિનાઓથી કરી રહ્યો છે માંગ. યુવક ઉત્સવ કોષ્ટીનો પરિવાર દાગીના પરત આપવાની વાત કરી. દાગીના પરત ના આપતો હોવાથી નિકોલના મંગલ પાંડે હોલમાં યોજાયેલ કોષ્ટી સમાજનો સમારોહમાં યુવતીના પરિવારે કર્યો હતો હોબાળો. આ સમગ્ર ઘટનાને લઈને સાંભળો શું કહ્યું મીડિયા સમક્ષ દિશાના પિતા અમૃત કોષ્ટી, માતા રેખા કોષ્ટી, દીકરી દિશા કોષ્ટી અને ઉત્સવના પિતા મુકેશ કોષ્ટીએ. જુઓ આ તેજ નેત્ર ન્યૂઝના રિપોર્ટર રાકેશ પંચાલનો ખાસ અહેવાલ. દીકરી જોડે થયું છે એવી કોઈ દીકરી જોડે ના થવું જોઈએ. અમને ન્યાય જોઈએ. સમાજમાંથી પણ ન્યાય જોઈએ. અને અહીંયાથી પોલીસ ચોકીમાંથી અમને ન્યાય અપાવો. અમને ન્યાય અપાવો. નથી જોતા. અમને ન્યાય. મારું નામ અમૃતલાલ ચેવારામ કોષ્ટી. પોલીસ સ્ટેશન આવવાનું શું કામ થયું? શું મામલો છે આખો? પહેલેથી છેલ્લે સુધી જણાવો. પોલીસ સ્ટેશન એટલે આવવાનું થયું કે અમારી દીકરીને દાગીના આપતા નથી આ લોકો, સ્ત્રીધન એનું, ને વારંવાર ખોટી રીતે લંબાઈ રાખે છે. કેટલા દાગીના છે? શું કામ? 24 થી 25 તોલા આશરે સોનું છે અને 1 કિલો જેવી ચાંદી છે. શું કામ આવું કરવું? શું કામ બધું શું થયું? એ છોકરાનું અફેર હતું ત્યાં બીજી છોકરીઓ જોડે. તો છોકરીએ સમજાવ્યું કે ભાઈ આ બધું ના કર. તેમ છતાં એ કરતો હતો, પણ એના તેમ છતાં માન્યો નહીં. તો છોકરીએ એના મમ્મી પપ્પાને કીધું. એને મમ્મી પપ્પા તો કશું ના બોલ્યા, પણ એના પપ્પા ઉઠતા છોકરીને સામેવાળી છોકરીને એવું શીખવામાં આવે કે તું ત્યાં ચિંતા ના કર બેટા, આવું તો થઈ રાખે. અમારી છોકરીને હેરાન કરતા હતા. અડધી રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ, કેનેડાની 12 વાગ્યાની આસપાસ છોકરીને ઘરમાંથી બહાર કાઢી, મારીને બહાર કાઢી હતી. છોકરો ત્યાં શું કરે છે? તમારી છોકરી ત્યાં શું કરે? કેટલા સમય પહેલા ગયા હતા? છોકરી ગઈ લગભગ 3 વર્ષ જેવા થઈ ગયા ને. છોકરો ત્યાં જોબ કરતો હતો પહેલા, જયારે લગ્ન કરીને ગઈ હતી. પછી એ ત્યાં સ્ટોરમાં જોબ કરતો હતો. અત્યારે ત્યાં મેનેજર છે સ્ટોરમાં. અને મારી છોકરી જોડે નહીં, પણ ત્યાં કેટલી છોકરીઓ જોડે પણ આ રીતે જ હેરાન કરતો હતો અને મિસયુઝ કરતો હતો છોકરીઓને. મારે ત્યાંથી એક છોકરી ગઈ હતી, એ છોકરીને પણ આ જ પ્રોબ્લેમ કર્યો હતો. એ છોકરી 10 દિવસ જ જોબ કરી. 10 દિવસ પછી ત્યાંથી નીકળી ગઈ એ છોકરી પણ. એને પણ ખોટી રીતે બહુ હેરાન કર્યું અને છોકરીઓ શોષણ કરતો હતો ત્યાં એ પદવી ઉપર બેસીને મેનેજર બનીને. મારી બેબીને જાણ થઈ તો બેબી એને બહુ સમજાવ્યું, પણ સમજવા તૈયાર ના થઈ હોય. અને દિશાને ટોર્ચર કરતો હતો, જો તું અહીં શાંતિથી રહે ને તો તને પણ હેરાન કરીશ. અને મારતો તો છૂટતો હતો. બંનેનું ત્યાં સેપરેશન થઈ ગયું છે? શું છે? સેપરેશન થઈ ગયું છે. ડિવોર્સ પ્રોસેસ ચાલી રહી છે. અને આ સમાજના કાર્યકર્તાઓએ બધાએ કીધું હતું એ ટાઈમે કે તું સાઈન કરી દે ત્યાં આગળ પ્રોપર્ટીમાં. મકાન લીધા તો બંને જણા ભેગા થઈને. અને બોલે કે તું સાઈન કરી દે તો તારી સાઈન થઈ જશે તો તને તારી સ્ત્રીધન પાછું આપી દેશે. અને હવે એ જ માણસો ફરી ગયા છે. હવે કે છે કે અમે નહીં આપીએ, તમારે જે કરવું એ કરો, અમે તમને હેરાન કરવા માંગીએ છીએ. તો હવે શું ઈચ્છી રહ્યા છો? પોલીસ ફરિયાદ નોંધાવી કે નહીં તમે? પોલીસ ફરિયાદ નોંધાવી છે અત્યારે. અત્યારે નથી ને, અત્યારે સમાજને જાણ કરે. અહીં અમે એ વિશે પોલીસ વાળાએ અત્યારે ના પાડી છે કે એ તમારા સ્ત્રીધન માટે તમારે રાણી પોલીસ સ્ટેશનને જાણ કરવી પડશે. 1 વર્ષ પહેલા પણ મેં જાણ કરી હતી પોલીસ સ્ટેશને. ત્યારે કઈ નહીં, ત્યારે કહી દીધું છોકરા લોકરમાં. છોકરો આવ્યો જ નથી તો એના લોકરમાં જશે કઈ રીતે? અત્યારે હાલમાં એવું કે છે કે છોકરા જોડે છે, પણ છોકરા જોડે દાગીના નથી. અમે એના મા બાપ ને સોંપેલા છે દાગીના. એના મા બાપ જોડે છે દાગીના. સમાજ દ્વારા એના મા બાપ ને સોંપેલા છે. અને એવું કે છે કે હવે તમારે જે થાય એ કરી લો.
દાગીના નહીં મળે. નમસ્તે, મારું નામ દિશા છે. હાલમાં હું કેનેડામાં રહું છું. મારા લગ્ન 2022માં ઉત્સવ કુષ્ટી સાથે થયા હતા. લગ્નના 1 વર્ષ હું એના માતા પિતા સાથે ઇન્ડિયામાં રહી અને ઉત્સવ કેનેડા આવી ગયો. એ ટાઈમે પણ ઉત્સવ દ્વારા વારંવાર મને ડિવોર્સ માટે ધમકી આપવામાં આવતી હતી. પણ મને એમ થયું કે આ બધું લોંગ ડિસ્ટન્સના લીધે થઈ રહ્યું છે. જો સાથે રહીશું તો આ બધો પ્રોબ્લેમ નહીં થાય. પણ જ્યારે હું કેનેડા આવી ત્યારે મને ઉત્સવની સાચી હકીકત ખબર પડી. ઉત્સવના બીજી છોકરીઓ સાથે સંબંધ હતા. એના લીધે મને હેરાન પરેશાન કરતો હતો. એને મેં ઘણીવાર રંગે હાથ પકડ્યો છે. એના દ્વારા મને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. મારી સાથે મારઝૂડ કરવામાં આવતી હતી કે તું મને ડિવોર્સ આપ. પણ જ્યારે વાત બહુ વધારે વધી એક વખત મેં એને રંગે હાથ પકડ્યો ત્યારે એને મને રાતના 1 વાગે ઘરની બહાર કાઢી દીધી અને સમાજ દ્વારા મને સેપરેશન પેપર બનાવવા માટે દબાણ કરવામાં આવ્યું. ત્યારબાદ એ લોકો મને સ્ત્રીધન પરત કરવા માટે ઘણા બધા વાયદા કરતા રહ્યા, પરંતુ એ લોકોએ સ્ત્રીધન મને પાછું આપ્યું નહીં. એટલે મારે 2025માં ઇન્ડિયા જવું પડ્યું. ઇન્ડિયા જઈને પણ મેં સ્ત્રીધન અંગે સમાજને વાત કરી તો સમાજના અગ્રણીએ એવું કીધું કે તું પ્રોપર્ટી બધી ઉત્સવના નામે કરી દે, પછી જવાબદારી અમારી કે તને સ્ત્રીધન પાછું આપવામાં આવશે. મેં બધી પ્રોપર્ટી એના ઉત્સવના નામે કરી દીધી, પણ હજી એનું કોઈ નિરાકરણ નથી આવ્યું. હજી એ લોકો ના પાડે છે. એના માતા પિતા હવે કહે છે કે અમારે કોઈ પાછું જ નથી આપવું સ્ત્રીધન, એ બધું અમારું છે. આજે જે વિરોધ કરવામાં આવ્યો છે બસ એ જ વાતે કરવામાં આવ્યો છે. એના પિતા કોષ્ટી સમાજના ઉપપ્રમુખ છે. જો ઉપપ્રમુખ જ ન્યાય નહીં કરે તો સમાજની બીજી દીકરીઓ ઉપર શું થશે? આની સમાજમાં શું ઉદાહરણ બનશે? મારી બસ ખાલી એક જ પ્રાર્થના છે કે મને મારું સ્ત્રીધન પાછું આપવામાં આવે. મારું નામ મુકેશ રામચંદ્ર કોષ્ટી. અત્યારે હાલમાં કોષ્ટી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને કોષ્ટી સમાજ અમદાવાદમાં ઉપપ્રમુખ તરીકે સેવા બજાવું છું. જાણવા મળે છે કે આપની ત્યાં મિટિંગ થઈ રહી છે અને અમુક જે તમારા સમાજના કોઈ વિરોધ કરે છે, શું હકીકત છે જરા જણાવો. આમાં એવું છે કે મારો છોકરો 2022માં મારા સનના મેરેજ થયા હતા. આજે લોકો ભેગા થયા એમની છોકરી. હવે વર્ષ અહીંયા રહી, ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહોતો. ત્યાં ગઈ પછી એ લોકો એવો આરોપ લગાડ્યો કે ભાઈ મારા છોકરો ઘણી છોકરીઓ સાથે સંબંધ રાખે છે અને એ કારણે એ લોકોએ ગમે તે કારણ સાચું ખોટું એ ત્યાં જ ખબર પડે, અહીંયા કોઈને જ ખબર નથી. પછી એ લોકોએ ત્યાં છોકરી રાતોરાત એમના ભાઈ અને માસીના છોકરા જોડે જતી રહી. બરાબર, અહીંયા એવું કે અમે કે એકલી. ત્યાં પછી ત્યાં બહાર ગઈ એટલે એણે એવો અમને ફોન કર્યો કે મારી પાસે ખાવાના અને રહેવાના પૈસા નથી. તો અમે તરત ને તરત એના $2000 બીજા દિવસે મોકલાવી દીધા. પછી અમે એવું કીધું કે ભાઈ આ વસ્તુ અહીંયા સમાધાન સમાજની તરફથી કરી. તો એ લોકો ના કે અમે મારી છોકરી કરે ફાઇનલ. તો એ 5મા કે 6થા દાડે એ લોકોએ ડિવોર્સ સેપરેશન પેપર ત્યાં તૈયાર કરી દીધા. અમે નથી કર્યા, એ લોકોએ જ કર્યા છે. એમાં જે બી લખાયું છે એ પ્રમાણે અમે એ લોકો વર્ત્યા. એ લોકોએ પૈસા માંગ્યા, અમે કોર્ટમાં 3જા દિવસે જમા કરાવી દીધા. સમાજ એ લોકોએ સામે સહીઓ કરી. મારો છોકરો સહી કરવા તૈયાર નહોતો સેપરેશન પેપરમાં. એ લોકોએ ગાળાગાળી કરી, જબરજસ્તી કરી છે. એના વિડીયો પ્રૂફ ને ઓડિયો પ્રૂફ છે મારી પાસે. એ મેં એમને આપી દીધી. એમના છોકરાએ ગાળાગાળી કરી તો મારા છોકરાએ સહી કરીને આપી દીધી. બરાબર, પછી પૂરું ખબર નહીં પડે ત્યાં સુધી તમને પિક્ચર ખબર નહીં પડે. પછી એ લોકોએ જે ડિમાન્ડ કરી કે મને આટલા પૈસા આપો ને બાકી ક્લિયર છે, મારા છોકરાએ ત્યાં એટલા પૈસા આપી દીધા. બરાબર, હવે સ્ત્રીધનનું છે તો એ લોકો ત્યાં શું લઈ ગયા છે શું નથી લઈ ગયા. છોકરો ને વહુ 2 એડલ્ટ છે, એમની વસ્તુ હતી, એ લોકો ત્યાં લઈ ગયા છે. શું કર્યું છે એ મને કોઈ ખ્યાલ નથી. અને આ લોકોનું એમ જ કહેવા માંગુ છું આટલા વર્ષથી કે તમે કોર્ટમાં જાઓ, કોર્ટવાળો જે કરે ફાઇનલ. આપણે અંદર લડીને કે ઝઘડીને કે સમાધાન કરીને કોઈ મતલબ નથી. કોર્ટ કરે ફાઇનલ. પણ આ લોકો આ રીતે આટલા બધા માણસો થ્રેટન આપે, 3 કલાક સુધી પોલીસની હાજરીમાં અમને બંધક બનાવીને રાખ્યા. એ બધા સીસીટીવી પોલીસ પાસે છે.